પાતરા બનાવું છું। આ બેસનનો લોટ છે। શું 15-20 મિનિટમાં બફાઈ જાય। 15-20 મિનિટ પછી ઉઘાડીને જોઈ, જો બફાઈ ગયા હોય તો નકર પછી પાછા 5 મસ્ત મજાના તૈયાર પાતરા। બહુ મસ્ત હો પાતરા બનાવું છું। આ બેસનનો લોટ છે। આ બધા મસાલા છે। આ ખાંડ છે, આ મરી છે, હળદર છે, ધાણા જીરું છે ને વરિયાળી છે ને આ લીંબુ છે। નાખ્યા છે એક આરે। હવે લીંબુ નીસવાનું। લીંબુ નીસવાઈ ગયું છે। ધાણા જીરું નાખું। ધાણા નાખ્યા, લીલા ધાણા, આદુ મરચી નાખું છું। પછી પાણી ધીરે ધીરે નાખીને ધીરે ધીરે હલાવવાનું, તો બહુ ઢીલું ન થઈ જાય। તો થોડું પાણી નાખતું જવાનું, હલાવતું જવાનું। પછી આપણે નથી હરખું હલાવાતું, જાતે બનાવીને હાથે બનાવીને થોડુંક વધારે હાથે સરસ ડોયો થાય। હવે પાતરા પર લગાવવાનો તૈયાર ડોયો। પાન મૂકવાનું, પછી ધીરે ધીરે લગાવવાનું। પાનનું કર્યું છે, હવે એનું ગોળ કરી નાખું। પાતળું બની જાય મસ્ત। ઘરના પાતરા, આપણા પાતરા તૈયાર થઈ ગયા છે। હવે એને બાફા મૂકશું। પાણી ગરમ કરવા મૂક્યું છે, ગરમ થઈ ગયું છે। હવે પાતરા મૂકું છું। 15-20 મિનિટમાં બફાઈ જાય। 15-20 મિનિટ પછી ઉઘાડીને જોઈ, જો બફાઈ ગયા હોય તો નકર પછી પાછા 5 મિનિટ બફાવા દેવાના। ઢાંકણું પેક કરી દેવાનું। 15-20 મિનિટ પછી જોવાનું। સૌ ખોલીને જોઈ પાતરાનું બફાઈ ગયા છે, રેડી બફાઈ ગયા છે, રેડી બફાઈ ગયા। હવે નીચે ઉતારીને કુકર નીચે ઉતારી દઉં। પછી ઠરી ગયા છે, હવે કાપી નાખવાના। હવે આપણે પાતરા વઘારશું। બે પાવડા તેલ નાખી, 3 પાવડા, પછી આપણે બસ તેલ ગરમ થઈ ગયું છે। વઘાર માટે લીમડો,
તલ નાખું છું. પાતરા વઘારું છું. પાતરા તૈયાર છે. આવો આપણા પાતરા ખાવા. બહુ મસ્ત હો.